નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાના છીએ બી વોક વિશે. આ શબ્દ તમે ઘણી બધી વાર સાંભળ્યો છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી પણ ઘણા બધા મિત્રોનો ઘણા બધા પ્રશ્નો છે. બી વોક એટલે બેચલર ઓફ વોકેશનલ કોર્સ, બેચલર ઓફ વોકેશન. આમ જોવા જઈએ તો વોકેશનલ શબ્દનો અર્થ આપણે કાઢીએ ગુજરાતીમાં તો વ્યવસાય સંબંધી બિઝનેસ, રોજગાર, ધંધો જે આપણે કહીએ છીએ એ એનો સિમ્પલ અર્થ અને મતલબ નીકળતો હોય છે. હવે એની અંદર બેચલર, આમ જોવા જઈએ તો બીવો કોર્સની ખાસિયત અને ખૂબી શું છે, સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે ભાઈ જે વ્યક્તિ 3 વર્ષનું ગ્રેજ્યુએશન કર્યા પછી જે જોબમાં જવાના છે, જે ફિલ્ડમાં જવાના છે, આમ આપણે 3 વર્ષ કર્યા પછી ફ્રેશર તરીકે વિદ્યાર્થીઓ જોબ કરતા હોય તો જ્યારે ફ્રેશર તરીકે જોબ કરવા જાય તો 6 મહિના, વર્ષનો સમયગાળો એનો ટ્રેનિંગનો હોય છે, ટ્રેનિંગ પિરિયડ હોય છે, ઇન્ટર્નશિપ હોય છે. કેમ કે એને કામ આવડતું હોતું નથી, એ કામની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ એમને ત્યાં લેવી પડતી હોય છે. બી વોકેશનલ એટલે એક એવો કોર્સ, 3 વર્ષનો આ કોર્સનો સમયગાળો છે. જેવી રીતે આપણું બીકોમ, બીબીએ, બીએ, બીએસસી આ 3 વર્ષના ગ્રેજ્યુએશન કોર્સ થતા હોય છે, એ રીતે બી વોક કોર્સ પણ 3 વર્ષનો છે. પણ અહીંયા 3 વર્ષમાં વિદ્યાર્થીને 60 to 70% પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે અને માત્ર 30 to 40% જ ક્લાસરૂમમાં થિયરી ભણાવવામાં આવે છે. બાકી 60 થી 70% વિદ્યાર્થીને જે કામ કરવાનું છે એ બી વોકમાં જે સ્પેશિયલાઇઝ પસંદ કરે છે એની જ 3 વર્ષને ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે સિમ્પલ ગુજરાતીમાં હું તમને સમજાવું કે હું તમને સ્વિમિંગ કેવી રીતે કરવું એની ક્લાસરૂમમાં થિયરી ભણાવું અને પછી 3 વર્ષ સુધી અલગ અલગ એમાં ડેપ્થમાં અલગ અલગ સબ્જેક્ટ, અલગ અલગ એક્સપર્ટ, અલગ અલગ લેક્ચર તમને સમજાવું. અલગ અલગ વ્યક્તિ આવીને સ્વિમરના એક્સપર્ટ, સ્વિમિંગમાં તરવામાં એક્સપર્ટ હોય એવા લોકો આવીને તમને સ્વિમિંગ કેમ કરવું, હાથ હલાવો, પગ હલાવો, બધું શીખવાડે. અને 3 વર્ષ પછી તમે સ્વિમિંગ પુલમાં કે નદીમાં કૂદો એટલે શું થાય? બુડબુડ સિવાય બીજું કંઈ ન થાય. આવું જ વિદ્યાર્થીઓનું કંપનીમાં ગયા પછી બુડબુડ થાય છે. એટલે કંપનીએ 6 મહિના, 1 વર્ષ એને ટ્રેનિંગ આપવી પડે સ્વિમિંગની, પ્રેક્ટિકલ સ્વિમિંગ પુલમાં કે નદીમાં. બસ આ બી વોક એટલે 3 વર્ષ વિદ્યાર્થીને ક્લાસરૂમમાં 30-40% સ્વિમિંગ શીખવાડવાનું અને બાકીના ટાઈમની અંદર પહેલા જ વર્ષથી એને સ્વિમિંગ પુલમાં કેવી રીતે તરવું એની પ્રેક્ટિસ બેઝિકથી લઈને એડવાન્સ સુધીની કરાવવાની. એટલે 3 વર્ષ કરેલું સ્વિમિંગ, બી વોક સ્વિમિંગ કરેલું હોય એ છોકરો, હું તો ઉદાહરણ આપું છું ખાલી, એમાં સ્વિમિંગમાં બી વોક થતું નથી પણ એક સમજવા માટે, 3 વર્ષ છોકરાએ સ્વિમિંગ કર્યું હોય તો એ પછી તરવામાં કેવો માસ્ટર બને. બસ આ એક બી વોકને સમજવા માટેનું એક્ઝામ્પલ છે. આમ આપણે એબ્રોડની અંદર જે વિદેશમાં છોકરાઓ ભણવા જાય છે તો ત્યાં આ પેટર્નથી જ છોકરાઓ ભણતા હોય છે. મેજોરિટી પ્રેક્ટિકલ વધારે કરતા હોય છે, એટલે એના માટે જોબમાં ચેલેન્જ આવતી હોતી નથી. તો બી વોક કોર્સ કેટલા પ્રકારે થતો હોય છે, એ કયા સ્પેશિયલાઇઝેશનની અંદર થઈ શકે છે. અત્યાર સુધી મેં નોર્મલ તમને વાત કરી કે ભાઈ એમાં શું હોય છે, બીજી ડિગ્રી કરતાં શું ડિફરન્સ હોય છે. તો મિત્રો હવે સાથે આપણે એ પણ સમજી લઈએ કે બી વોક કેટલી કેટેગરીની અંદર થાય છે, રાઈટ? તો અહીંયા જસ્ટ તમને દેખાઈ રહ્યું છે એ મુજબ બી વોક સ્પેશિયલાઇઝેશન. ભાઈ 3 વર્ષ તમારે બી વોક કરવાનો છે તો શેમાં થઈ શકે? તો એક તો રિટેલ મેનેજમેન્ટની અંદર. હવે જે વિદ્યાર્થી રિટેલ મેનેજમેન્ટ પસંદ કરે, આ કોર્સના લિસ્ટ છે એ પણ સમય અપડેટ થતા હોય છે. ઘણી યુનિવર્સિટીની અંદર બી વોક ચાલે છે. હવે કઈ યુનિવર્સિટીમાં ચાલે છે, કઈ કોલેજમાં ચાલે છે, એ થોડું ગૂગલ તમે પણ મહેનત કરી શકો છો અને એના આધારે તમને આઈડિયા આવી શકે છે. પણ અમુક યુનિવર્સિટી, અમુક કોલેજો બી વોક સ્પેશિયલ કરાવે છે કે નહીં એ તમારે ચેક કરવું પડે, એની ઇન્ફોર્મેશન પણ તમારે લેવી પડે. તો રિટેલ મેનેજમેન્ટની અંદર તમે બી વોક કરી શકો. એક છે પ્રિન્ટિંગ એન્ડ પબ્લિકેશનની અંદર. એટલે છોકરો પ્રિન્ટિંગ અને પબ્લિકેશનમાં 3 વર્ષમાં પ્રેક્ટિકલ કરીને એટલો એક્સપર્ટ થઈ જાય કે 3 વર્ષ પછી નહીં, 3 વર્ષ કરતાં જે સ્ટાઇફન્ડ, બેઝિક ઇન્ટર્નશિપ અને બેઝિક પોતાનો ખર્ચો તો જાતે કાઢતો થઈ જાય એટલું તો એ આરામથી શીખી શકે છે. ઓર્ગેનિક એગ્રીકલ્ચર, ભાઈ એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર પણ બી વોક થઈ શકે છે. ઓર્ગેનિક એગ્રીકલ્ચરની અંદર એક છે વેબ ટેકનોલોજીની અંદર. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જેમને જવું હોય તો ઓટોમોબાઈલની અંદર બી વોક કરી શકે છે. ફૂડ પ્રોસેસિંગ એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટની અંદર, ડેટા એનાલિટિક્સની અંદર પણ જઈ શકે છે. ફૂડ સાયન્સમાં જઈ શકે છે. ગ્રીન હાઉસ ટેકનોલોજી, મેડિકલ લેબ ટેકનોલોજી, બ્યુટી એન્ડ વેલનેસ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, એની અંદર પણ બી વોક થઈ શકે છે. ફેશન ટેકનોલોજી એન્ડ ડિઝાઇનિંગવાળા પાર્ટની અંદર જઈ શકે છે. હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, ટી હસબન્ડરી એન્ડ ટેકનોલોજીની અંદર, એનિમેશન ફિલ્ડની અંદર જઈ શકે છે. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનરની અંદર પણ જઈ શકે છે. 3 વર્ષ બી વોક વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં કરતા હોય છે. એપ્લાઇડ કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર, હેલ્થ કેરની અંદર, સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર, થિયેટર એન્ડ એક્ટિંગની અંદર, સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશનની અંદર અને ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર. ડે બાય ડે સમયની સાથે, નીડની સાથે આ કોર્સનું લિસ્ટ પણ અપડેટ થતું જાય છે અને વધતું જતું હોય છે. પણ આવી રીતે તમે કરી શકો છો. મિત્રો, બી વોકનો એક સૌથી મોટો બીજો બેનિફિટ એ છે કે સપોઝ બી વોક વિદ્યાર્થીએ જોઈન કર્યું, 3 વર્ષનો કોર્સ છે,
સમહાવ વિદ્યાર્થી 1 વર્ષ પૂરું કરે છે અને પછી એમણે કોલેજ છોડવી પડે છે, કોલેજ કન્ટિન્યુ નથી કરતા. તો 1 વર્ષ પૂરું કર્યા પછી એ વિદ્યાર્થીને ડિગ્રી મળે છે ડિપ્લોમાની, કે ભાઈ એમણે ડિપ્લોમા કર્યું એવું કન્સિડર થાય છે, ડિપ્લોમાની ડિગ્રી મળે છે. જો વિદ્યાર્થી 2 વર્ષ સુધી એ કોર્સને કમ્પ્લીટ કરે છે, ત્યારબાદ કોલેજ કન્ટિન્યુ નથી કરતા, તો એડવાન્સ ડિપ્લોમાની ડિગ્રી વિદ્યાર્થીને મળતી હોય છે, એડવાન્સ ડિપ્લોમા. અને જો વિદ્યાર્થી 3 વર્ષનો BVOC કોર્સ કમ્પ્લીટ કરે તો ગ્રેજ્યુએશનની ડિગ્રી તો છે. અને એવું નથી કે આ વેલિડ નથી, લાઇક BSc, BA, BComની જે ડિગ્રી છે એ જ રીતે વિદ્યાર્થી BVOCની ડિગ્રી એલિજિબલ થતી હોય છે, વેલિડ થતી હોય છે. વિદ્યાર્થી માસ્ટર MBA કરવું હોય તો પણ આગળ કરી શકે. GPSC, UPSC કે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ જ્યાં ગ્રેજ્યુએશન મસ્ટ રિક્વાયર્ડ છે એ બધી જગ્યા પર તમે આ કોર્સને વેલિડ કરી શકો છો. કેવા વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે? જે વિદ્યાર્થીએ ઇનિશિયલ જોબની જરૂર હોય, જે વિદ્યાર્થીએ તાત્કાલિક જોબ પર લાગવું છે, થોડું પ્રેક્ટિકલ વધારે શીખવું છે, અને તમારા શહેરની અંદર જો આ ઓપ્શન હોય, તમારા શહેરની અંદર રહેલી કોલેજ યુનિવર્સિટીમાં આવા કોર્સ થતા હોય અને તમારે શહેરમાં રહીને જ સ્ટડી કરવું હોય તો એકવાર જાણી શકો છો. ઓપ્શન તમને ખબર પડે, એ જ માત્ર હેતુ છે આ વિડીયો બનાવવાનો. હું નથી કહેતો કે તમે બધા BVOC કરો, હું માત્ર એ કહું છું કે BVOC કોર્સની અંદર આવું હોય છે. તમે BVOC વિશે જાણો, સમજો, વિચારો, વિઝિટ કરો કોલેજની, સિનિયરની, પાસ આઉટ થયેલા મિત્રોની, અને તમને બધી જ રીતે ઓકે લાગે તો પછી BVOC તમારા માટે છે એવું પણ તમે સમજી શકો છો અને એ ફિલ્ડની અંદર તમે આગળ જઈ શકો છો. આઈ હોપ કે આ વિડીયોની અંદર તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે. BVOC રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે રહેલ કોમેન્ટ સેક્શનની અંદર આપ કોમેન્ટ પણ કરી શકો છો અને અમને ચોક્કસથી વધુ માહિતી પૂછી પણ શકો છો. આવા બીજા કઈ ફિલ્ડ વિશે તમે જાણવા ઈચ્છો છો એ પણ ચોક્કસથી અમારી સાથે શેર કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયોઝના માધ્યમથી તમારા સુધી અમે નોલેજ શેર કરતા રહીએ. મિત્રો, જો ચેનલ પર તમે સૌપ્રથમવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ હજુ સુધી આપ ન કર્યું તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બાજુ પર રહેલા બેલ બટનને આપ ક્લિક કરજો અને આવી જ રીતે અમને પ્રેમ અને સાથ સહકાર આપવા બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.